સનાતન ધર્મની જય. દરેકને પ્રણામ. કે બ્રહ્મ કેવું છે, બ્રહ્મ કેવા છે, બ્રહ્મને કઈ રીતે સમજી શકાય? બ્રહ્મ તત્વ પકડી શકાય એવું તત્વ નથી. કેવલ અભ્યાસ અનુભવ દ્વારા તેને સમજી શકાય તેવું બ્રહ્મ તત્વ છે. તે બ્રહ્મ કેવું છે અને ત્યાં ન સૂર્યનો ઉદય થાય છે, ન તો સૂર્યનો અસ્ત પણ થાય. ત્યાં દિવસ પણ નથી અને રાત પણ નથી. અને તે સર્વજીવ અને નિર્જીવ આ જગતમાં પણ એ લીન પણ નથી. અને જીવ અને નિર્જીવ એ પણ બ્રહ્મ તત્વથી અલગ પણ નથી. તે ગુણ વગર બ્રહ્મરૂપી એક ઝાડની ડાળ કે શાખા પણ નથી અને એનું મૂળ પણ નથી. તે સર્વવ્યાપી અને બ્રહ્મ ન તો સૂક્ષ્મ છે અને ન તો સ્થૂળ પણ છે. એ જ પરમપિતા પરમાત્મા નિરાકાર અલખ નિરંજન અને શૂન્ય પદમાં સ્થિર અદૃશ્ય બ્રહ્મ છે અને સર્વત્ર પણ વ્યાપીન છે. અને આપણા શરીરરૂપી દેહમાં પણ આત્મા રૂપમાં છે. એ જ પરમાત્મા છિન્નમય છે અને શરીરના ગુણ છે. અને કાળ અનુક્રમથી પણ પંચભૂતમાં લીન થઈ જાય છે. અને આપણો શરીર જો સંપૂર્ણ છિન્નમય અથવા તો પરમાત્મા હોય તો તેનો પણ નાશ થતો નથી અને તેનું મૃત્યુ થતું પણ નથી. તો આ પરમાત્મા બ્રહ્માંડમાં વ્યાપક છે, પણ આ બ્રહ્માંડ એક સ્થૂળ છે અને આંખોને પણ પ્રત્યક્ષ આપણને દેખાય છે. તેમાં સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ સ્વરૂપ જે તત્વ પરમાત્મા નિરાકાર હોવાને કારણે પ્રત્યેક સાકાર નથી. તે નિરંતર સર્વ છે કે શરીર અને બ્રહ્માંડમાં સમાન રૂપથી પરમાત્મા વિદ્યમાન છે. અને સચ્ચિદાનંદ સ્વરૂપ પરમશીલ છે. સદગુરુ સમજાવતા આપણને કહે છે કે જો શરીરમાં બ્રહ્મ હોય તો કોઈ મરે નહીં. અને જો તે બ્રહ્માંડમાં હોય તો સર્વ લોક પણ એને જોઈ શકે છે. તેથી સિદ્ધ થાય છે કે બ્રહ્મ તત્વ આ શરીર અને બ્રહ્માંડથી પણ એક અલગ છે. અને સર્વ બ્રહ્માંડ નાયક અલખ નિરંજન પરમાત્મા સર્વવ્યાપક છે. તે મહાનથી પણ મહાન અને અણુથી પણ અણુ છે એવું પણ કહેવું ઉચિત નથી. કેમ કે તે સૂક્ષ્મ પણ નથી અને સ્થૂળ પણ નથી. અને કાળ અને દેશથી સર્વ પણ અતીત છે. કેમ કે પરબ્રહ્મ ન તો આવી શકે છે, ન તો કંઈ જઈ પણ શકે છે. અને આ બ્રહ્માંડના ગોળામાં એવી કોઈ જગ્યા નથી કે ત્યાં પ્રભુ શ્રી હરિના સ્વરૂપમાં એક સત્તાના રૂપમાં બિરાજમાન હોય. કેમ કે બધી જગ્યાએ એક જ સરખો બિરાજમાન હોય છે. આવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કેવલ મહાપુરુષોના ચિત્તની અંદર બિરાજમાન હોય છે. અને ચિત્તમાં જ એની સત્તા છે. એટલે સંતો મહાપુરુષો એને ચિત્ત કહેવામાં આવે છે. તે કાલાતીત છે. તે અકપાળ પણ પુરુષ છે. અને એ જ પૂર્ણ બ્રહ્મ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં ન તો સૂર્ય ઉદય પામે છે, ન તો સૂર્ય અસ્ત પણ થાય છે. ત્યાં આ બંનેનો અભાવ છે. તે જ પરમાત્મા અતીત છે અને વ્યાપકતા પણ છે, અથવા તો વિસ્તાર અથવા તો સૃષ્ટિમયતાથી પણ તેની આકૃતિની વાણીથી પણ વ્યક્ત કરી શકાય. અને જે શૂન્ય છે એ જ પરમાત્મા શૂન્ય રૂપમાં છે, મૂળથી પણ પર છે.
અને તે જ યોગીઓનું પરમ આરાધ્ય અલખ નિરંજન પરમાત્મા છે અને તે જ બ્રહ્મ કહેવું છે. અને એ જ બ્રહ્મ મધુરમ છે. મધુરમ એટલે મીઠું, મીઠું એટલે આનંદરૂપ, આનંદમય. એટલે જ પરમાત્મા મધુરમ આનંદમય કહેવાય છે. મધુર એટલે રસ પણ કહી શકાય છે, એટલે જ આને બ્રહ્મરસ પણ કહેવાય. અને આ જ બ્રહ્મરસનો પિયાલો પણ ગુરુજી શિષ્યને પાય છે. અને આ જ બ્રહ્મરસનું જે સ્વાદ કરવાવાળા જે પ્રાણી સાધકો ભક્તો જે છે, એ સંસારિક તાપમાંથી આધિદૈવિક, અધિવૈદિક અને અધિભૌતિક દુઃખનું અસ્તિત્વ પણ જીવનમાં રહેતું નથી. અને જે રહી જાય છે તે સર્વ જગત સચ્ચિદાનંદ રૂપ મધુરમ થઈ જાય છે. અને અખિલ સૌંદર્ય પરમાત્માની વ્યાપક જ્યોતિ સ્વરૂપ દિવ્યતાની પરિપૂર્ણતા જગતમાં ઉઠે છે. અને આખું જગત બ્રહ્માનંદમય બની જાય છે. અને આ જ સત્ય છે, અનુભવ છે, પણ એનો વિવેક સદ્ગુરુની કૃપાથી જ સંભવ છે. આવા અનંત પરમાત્માનો સાક્ષાત્કાર દર્શન આપણા સદ્ગુરુના વચનના પ્રકાશમાં જ થાય છે. સનાતન ધર્મની જય.